તો યુસીસી મુદ્દે રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ। તમામ ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ થશે। તમામ નાગરિકોને સમાન હક અને કાયદો લાગુ પડશે। યુસીસી આવતા મહિલાઓને ખૂબ જ લાભ થવાનું તેઓએ જણાવ્યું। ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં બીજું રાજ્ય એવું છે કે જે ટૂંક સમયમાં યુસીસીનો નિર્ણય લાગુ કરશે। ખૂબ આનંદની વાત છે કે યુસીસીના નિર્ણય લાગુ કરવાથી તમામ નાગરિકોને સમાન હક અને સમાન અધિકાર મળી રહેશે અને નારીઓનું સન્માન અને સશક્તિકરણ વધુ મજબૂત બનશે। એ અંતર્ગત આવનારા દિવસોમાં આદરણીય નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈના નેતૃત્વમાં આ કમિટી પોતાનો રિપોર્ટ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરશે। મેં જે કીધું એ રીતે નારી સશક્તિકરણ માટેનો આ કાયદો છે કે ટ્રિપલ તલાકના માધ્યમથી બહેનો દીકરીઓનું જે શોષણ થતું હતું એ શોષણ આ કાયદાના માધ્યમથી અટકી જશે। તમામ લોકોએ જે પત્નીત્વનો જે કાયદો હતો એ કાયદો છે એ નાબૂદ થશે અને આ માધ્યમથી બહેનોને પોતાની સુરક્ષા, પોતાને સમાન અધિકાર અને પોતાનું શોષણ છે એ દીકરીઓને અને નારીઓનું અટકી જશે।